સુરત પોલીસે પ્રજા સાથે હોવાનું અનેકવાર ફિલ્ત થઈ રહ્યું છે। ત્યારે સુરતની ઉધના પોલીસે રિક્ષામાં દાગીના સહિતની મત્તા મૂકેલ બેગ ભૂલી ગયેલી મહિલાને તેની બેગ ઉધના પોલીસે ગણતરીના સમયમાં શોધી આપતા મહિલાને પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો। સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત તથા ખાસ પોલીસ કમિશનર સેક્ટર 1 વાવાંગ જામીર તથા નાયબ પોલીસ કમિશનર ઝોન 2 ભગીરથ ગઢવી તથા નાયબ પોલીસ કમિશનર સી ડિવિઝન ચિરાગ પટેલ નાઓએ લૂંટ, ચેની સ્નેચિંગ તથા મિલકત સંબંધી બનતા ગુનાઓ બનતા અટકાવવા તેમજ બનેલ ગુનાઓ ડિટેક્ટ કરવા સારું જરૂર સૂચના આપી। ત્યારે લીંબાદ ખાતે રહેતી એક મહિલા કવિતાબેન રવિન્દ્રભાઈ જગદેવ ઉધના પોલીસ સ્ટેશન ખાતે આવી હતી અને જણાવ્યું હતું કે તેઓ પોતાની બહેનને મળવા માટે નવસારી જવા માટે ગોડાદરા કઠી મહારાજ મંદિર પાસેથી ઓટો રિક્ષામાં બેસીને ઉધના બસ સ્ટેશન ખાતે ઉતર્યા હતા અને ઓટો રિક્ષામાં પોતાનું બેગ ભૂલી ગયા છે। જે બેગમાં કાપડ તથા સોના ચાંદીના દાગીના મળી 4 લાખની મત્તા હોય જે બેગ તેઓ ઓટો રિક્ષામાં ભૂલી ગયા છે તેવી રજૂઆત કરતા ઉધના પોલીસ સ્ટેશનના પીઆઈ એસએન દેસાઈ તથા સેકન્ડ પીઆઈ વીબી ગોહિલના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પીએસઆઈ એમ કે ઈસરાણી નાઓના નેતૃત્વમાં સર્વેલન્સ સ્ટાફના માણસો અનાર્મ હેડ કોન્સ્ટેબલ મનમોહન શિવનારાયણ તથા અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ ભાવેશભાઈ તુલાભાઈ તથા નાગેન્દ્રસિંહ રાજેન્દ્રસિંહ નાઓએ ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારના સીસીટીવી કેમેરા ચેક કરી મહિલા જે ઓટો રિક્ષામાં બેસી હતી તે ઓટો રિક્ષા શોધી કાઢી મહિલાની ખોવાયેલ બેગ તેમજ બેગમાં રહેલ સોના ચાંદી કિંમતની મુદ્દામાલ ગણતરીના સમયમાં શોધી કાઢી મહિલાને પરત કરતા મહિલાએ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો। ઉધના પોલીસ સ્ટેશનમાં આવીને મારા બધા રકમા જ્યાં ગુમ થઈ ગયેલા હતા બધા મળી ગયા। મેં બહુ શુક્રિયા અદા કરતી।